મારતી છે અને હું 23 વર્ષની છું. હજી સુધી કોલેજ પૂરી થઈ ન હતી અને હું અભ્યાસ કરી રહી છું. મારા પરિવારમાં અમે 4 લોકો હતા પણ હવે અમે 3 જ છીએ. કારણ કે મારી દીદીના 5 મહિના પહેલા જ લગ્ન થઈ ગયા હતા. અમારા ઘરમાં હું સૌથી ખૂબ જ સુંદર છું અને મારી દીદી મારા કરતાં થોડી શ્યામ છે. જ્યારે પણ મારી દીદી માટે સંબંધની વાતો આવતી તો લોકો મને જ પસંદ કરતા. પરંતુ જ્યારે હું બહુ નાની હતી અને લગ્ન માટે ઉંમર પણ ઓછી હતી અને મારું ભણવાનું પણ ચાલુ હતું એટલે હું તેમને ના પાડી દેતી. પણ દોસ્તો, જ્યારે 22-23 વર્ષની ઉંમર થાય ત્યારે જીવનમાં ઘણા બધા બદલાવ થવા લાગે છે. કોઈ સારા માર્ગે ચાલે છે, કોઈ ખરાબ માર્ગે. હું બહુ જ પણ ખરાબ ન હતી અને ઘણી સારી પણ ન હતી, કારણ કે ક્યારેક ભણવામાં કંટાળો આવતો ત્યારે હું મોબાઈલમાં ફિલ્મ જોયેલી હતી. આ ઉંમરમાં દરેકના મનમાં કાનિક કરવાની ઈચ્છા જાગતી હોય છે. હું વધારે બગડેલી છોકરી ન હતો પણ ક્યારે ફિલ્મ જોઈ લેતી હતી. એક દિવસ મારા જીજુ મારા ઘરે આવ્યા તે રાત્રે. તેમણે મને ફિલ્મ જોતા પકડી લીધી. ત્યારથી તે મારી સાથે તે જ ફિલ્મની વાતો કરવા લાગ્યા. વાત એટલી વધારે આગળ વધી ગઈ કે જીજુ હવે મારી દુકાનનું ઉદ્ઘાટન કરવાની વાત કરતા હતા. તે કહેતા હતા કે તારી બહેન બહુ જ કાળી અને જાડી છે, તેની સાથે મજા નથી આવતી. તું હજી એકદમ ફ્રેશ છે, તારી સાથે બહુ જ સારું લાગે છે. પણ હું જીજુને મનાઈ કરી દેતી હતી. હું મારી બહેનના પતિ જોડે મારી દુકાન ઉદ્ઘાટન કરાવવા માંગતી ન હતી. ત્યાર પછી અમારા ઘર પર એક ફંક્શન હતું. તે ફંક્શન માટે પણ કપડાં ખરીદવાના હતા તો મમ્મીએ મને જીજુ સાથે કપડાં ખરીદવા માટે મોકલ્યું. આમ તો હું જીજુ સાથે જવા માંગતી ન હતી પણ જીજુએ કોઈ જવાવાળું ન હતું. ત્યાંથી હું જીજુ સાથે ચાલી ગઈ. ઘણા બધા કપડાં જોયા અને પછી થોડા કપડાં પસંદ આવ્યા. હું તેમને ટ્રાય કરવા માટે ચેન્જિંગ રૂમમાં ચાલી ગઈ. હું કપડાં જોતી હતી ત્યારે જીજુએ ચેન્જિંગ રૂમમાં આવી ગયા અને મને કહ્યું, કેટલા કપડાં જોઈ રહી? તે વખતે મારી પાસે અડધા કપડાં હતા અને મેં તેને તે રૂમમાંથી બહાર કાઢ્યા અને બહાર કાઢવા માટે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. બીજા વધારે કપડાં જોયા અને ટ્રાય કર્યા પર તો મને બહુ ઓછા કપડાં પસંદ આવ્યા. પછી અમે બંને જલ્દી શોપિંગ કરી અને ઘરે ચાલ્યા ગયા. ચીજો મારી પાસે એક જ વાત મનાવવા માંગતા હતા કે હું તેમની જોડે મારી દુકાનનું ઉદ્ઘાટન કરાવું. તે વારે ઘડીએ મને પૂછતા કે તારે મારી જોડે તારી દુકાનનું ઉદ્ઘાટન કરાવવામાં તને તકલીફ શું છે? પણ હું તેમને કરવા માંગતી ન હતી કેમ કે તે મારી કોલેજની પરીક્ષા પણ નજીક આવી રહી હતી અને મારી નર્સિંગની પરીક્ષા પણ હતી. એક પરેશાની હતી પણ મારી પરીક્ષા અને બીજી મારી કોલેજની. આ સમયે અમારી બંને કોલેજ બંધ હતી અને બધા લોકો પોતપોતાના ઘરે ગયા હતા. કોલેજવાળા પરીક્ષા લઈ રહ્યા હતા અને કોલેજ જ મારા ઘાતની ખૂબ દૂર જવામાં આવતું તું. આખો દિવસ થઈ જતો હતો મારા ઘર પર. મને કોલેજમાં સુધી લઈ જવા વાળું કોઈ ન હતું તો દીદી કહેવા લાગી કે તું જીજુ તારી સોડે લઈ જા, અમારી ગાડી પણ છે અને જવામાં કોઈ તકલીફ નહીં પડે. પછી હું જીજુને સવારે ઘરેથી નીકળી ગયા અને લગભગ સાંજે 4 વાગ્યે મેં કોલેજ પહોંચી ગયા. પણ મેં કોલેજમાં ન ગયા, એક હોટલમાં ચાલ્યા ગયા અને ચીચુ એક રૂમમાં બુક કરી લીધો ને હું બે રૂમમાં 2 રૂમ બુક કરવાના માંગતી હતી પણ ચીચુએ મનાઈ કરી દીધી. જમ્યા પછી ચીચુ કહેવા લાગ્યા, ચાલો પાર્કમાં ફરીએ. અમે પાર્કમાં ફરવાનું બહુ જ ગમતું હતું તેથી હું જલ્દીથી માની ગઈ અને પણ જીજુએ મને પાર્કના બદલે કંઈક જંગલમાં લઈ ગયા. રાતના 10 વાગી ગયા હતા અને જંગલમાં બહુ જ ડરામણો થઈ ગયું હતું. મારો ડરના કારણે પરસો છૂટી ગયો. ચીજુ મને લઈ અને અંદર જંગલમાં ચાલે. ચીજી મને કહ્યું કે હવે તને મારી વાત માનવી પડશે નહીંતર હું તને જંગલમાં એકલી છોડીને ચાલ્યો જઈશ. કઈ વાત? તો કહેવા લાગે ને હું તારી દુકાનનું ઉદ્ઘાટન કરવા માંગુ છું. મેં કહ્યું કે હું મરી જઈશ પણ મારી દુકાનનું ઉદ્ઘાટન તમારી જોડે તો નહીં જ કરાવું. ત્યારે જે અચાનક અંધારામાં ક્યાંક છુપાઈ ગયા અને હું હોટલમાં જવાનો રસ્તો શોધવા લાગી. ઘણા સમય સુધી હું રસ્તો શોધી રહી પણ મને કોઈ રસ્તો મળ્યો નહીં અને જંગલની ઘણા અંદર આવી ગઈ. હું જોરથી બૂમો પાડી રહી હતી. આસપાસ બીજું કંઈ ન હતું. ઘણો સમય વીતી ચૂક્યો હતો અને જીજુ હજી સુધી બહાર નીકળ્યા ન હતા. મને ડર પણ ખૂબ લાગી રહ્યો હતો અને જંગલમાંથી અજીબોગરીબ અવાજ પણ આવી રહ્યા હતા. હવે મારાથી બીક માર્યા ઊભું પણ રહેવાતું ન હતું. મારી પાસે હવે જીજુને શરત મનાવવા સિવાય બીજું કોઈ રસ્તો ન બચ્યો હતો નહીં. તેમને શરત ન માનો તો કદાચ કાલની પરીક્ષા હું ન આપી શકું. ચીજુને કહ્યું કે તમારી સાથે દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છું, તમે ઉદ્ઘાટન કરી લેજો પણ હમણાં પ્લીઝ તમે બહાર આવી જાવ, મને બહુ ડર લાગે છે. મારી વાત સાંભળી જીજુ બહાર આવી ગયા અને પછી અમે હોટલમાં ચાલ્યા ગયા. હોટલના રૂમમાં પહોંચતા જીજુ મારી સાથે દુકાનનું ઉદ્ઘાટન કરવાની વાત કરવા લાગ્યા અને કહ્યું, દુકાનનું ઉદ્ઘાટન કેવી રીતે કરશું? તેમને લગભગ મારી દુકાનનો બધો સામાન ઉતારી નાખ્યો હતો. તેમ જેવું દુકાનનું ઉદ્ઘાટન કરવા માંગતા હતા તેવું કરવા લાગ્યા અને મને આ બધું ખૂબ જ ગંદુ લાગી રહ્યું હતું કારણ કે આજ સુધી મેં આ કોઈ ક્યારે પણ કર્યું ન હતું.
થોડીવાર પછી તેમનું પાણી નીકળવા લાગ્યું અને મને મજા તો આવી રહી હતી અને ઉદ્ઘાટન કરવામાં પણ એટલી નહીં જેટલી મારી મરજી પ્રમાણે ઉદ્ઘાટન કરાવ્યું હોત તો થઈ ગઈ હોત. પછી જીજુ ઘણા સમય સુધી મજા લેતા રહે. મારી દુકાનમાંથી કપાયેલી કેકની પૂરીને છોડી દીધી હતી. હવે હું બહુ દર્દ થઈ રહ્યું હતું અને તે બસ કરવાનું કહેતી હતી પણ બીજું કાશ કરવાનું નહીં અને લેતા તે દીદીની કસમ આવી. ત્યારે ઉદ્ઘાટન સમારોહ સમાપ્ત કર્યો ત્યારે રાતના 1 વાગી ગયા હતા. એટલું હું સૂઈ ગઈ અને સારે જલ્દીથી જાગીને થોડીવાર વાંચ્યા પછી નાઈ અને ફ્રેશ થઈ અને હું પરીક્ષા માટે ચાલી ગઈ. પેપર પૂરું કરી અને હું જીજુ સાથે આવી ગઈ અને દિવસ સુધી હું જીજુ સાથે કોઈ પણ જગ્યાએ નથી ગઈ કારણ કે તે મને જંગલમાં એકી છોડી દીધી અને મારી દુકાનનું ઉદ્ઘાટન પણ બહુ સારી રીતે ન કર્યું જે હું ઈચ્છતી હતી અને હું તે ચિંગોસમાંથી દૂર રહેવા માંગતી હતી.